વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે રે, જોતરે જોતામાં દિવસો વિયારે ગયા પાનબાઈ, 21,600 કાળ થાશે રે। જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ। હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર। તો આજે માં ગંગા સતીની એક વાણીમાંથી નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે, આ વિશે આપણે આજે સમજશું। માં ગંગા સતીએ લગભગ એમની વાણીમાં 2-3 જગ્યાએ અભ્યાસ શબ્દનો ઉપયોગ કર્યો છે। તો એક એવું પણ કીધું છે કે અભ્યાસે અપાન જીતવો, નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે, અને અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં, આવું માએ કીધું છે। આજે આપણે નાડી શુદ્ધ થયા વગર અભ્યાસ જાગે નહીં એના વિશે જ સમજશું। અભ્યાસે અપાન જીતવો, એની આગળ 5 પ્રાણ એક ઘરે લાવવા એ પણ આવે છે, પણ એ પછીના વિડીયોમાં સમજશું। તો નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે। હવે આપણે પહેલાં અભ્યાસને સમજશું, પછી નાડી શુદ્ધિની વાત કરશું તો સમજાશે। અભ્યાસ એટલે આપણે જ્યારે ભણવા બેસીએ ત્યારે પહેલું ધોરણમાં આપણે કહીએ કે પહેલાં ધોરણમાં અભ્યાસ કરું છું, બીજા ધોરણમાં અભ્યાસ કરું છું, એમાં 1-1 વર્ષ અભ્યાસ કરવાનો હોય। હવે એ અભ્યાસ છે ને ભૌતિક છે, આ જગતને જાણવાનો છે એ અભ્યાસ, પણ અહીંયા માં ગંગા સતીએ એ અભ્યાસની વાત નથી કરી। અભ્યાસ જગાડવાની વાત કરી છે, જે આ જગત છે એ જગતને જાણવા માટેનો નહીં, જગતનો અભ્યાસ નથી કરવાનો, અને એનો અભ્યાસ નથી જગાડવાનો, પણ ખરેખર જે જગદીશ્વર છે, આ જગતનો જે કરતા હરતા છે એનો અભ્યાસ જગાડવાનો છે। અને એનો અભ્યાસ જાગે ત્યારે તમે ગોળ જોશો ને તો એમાં તમને ગળ પણ દેખાશે। અત્યારે તમે ગોળ જોશો તો ગળ પણ નહીં દેખાય, પણ તમારો જે અભ્યાસ જાગેલો હશે તો ગોળ જોશો એટલે એનું ગળ પણ તમને દેખાશે। ગળ પણ જોકે આપણે ચાખીએ ત્યારે જ અનુભવ થાય, પણ અભ્યાસ જાગી ગયા પછી તમે પાણી જોશો તો એમાં તમને શીતળતા દેખાશે, મરચું જોશો તો એમાં તમને તીખાશ દેખાશે। આ દેખાય એવી વસ્તુ નથી છતાં પણ, અને આ જગતને જોશો તો તમને જગદીશ્વર દેખાશે। અભ્યાસ જાગ્યા પછી આ વાત કરી છે। હવે અભ્યાસ જાગે ક્યારે? તો આગળ કીધું કે નાડી શુદ્ધ થાય ત્યારે અભ્યાસ જાગે, નાડી શુદ્ધ થાય ત્યારે અભ્યાસ જાગે। તો નાડી આપણા શરીરની અંદર એમ કહે છે કે 72,000 નસ નાડીઓ છે, પછી ઈંગળા પિંગળા સૂક્ષ્મણા આ પણ નાડીઓ કીધી છે। તો આ નાડીની વાત નથી, આ જે સ્થૂળ નાડી છે એ નાડીની વાત નથી। જો એ નાડીની વાત હોય તો અત્યારે આયુર્વેદિકમાં
પંચકર્મ કરે છે, શરીર શુદ્ધિ કરે છે, વમન કરાવે છે, ઝાડા કરાવે છે અને બાફ આપી અને આખું શરીર શુદ્ધિ કરે છે. તો શરીર આખી શુદ્ધિ થાય તો નાડીઓ આ બધી શુદ્ધ થઈ જાય. જો આ બધી નાડીઓ શુદ્ધ થઈ જાય તો અભ્યાસ જાગી જવો જોઈએ, પરમાત્માની પ્રાપ્તિ થઈ જવી જોઈએ, ઈશ્વર જેમ છે એમ સમજાઈ જવો જોઈએ. એટલે આ નાડીની સ્થૂળ નાડીની વાત નથી. મારી સમજણ પ્રમાણે મારી જે પહોંચ છે ત્યાં સુધી હું વાત કરું છું. તો નાડી શુદ્ધિ એટલે આપણી જે વૃત્તિ છે એને શુદ્ધિ કરવાની વાત છે. આપણી વૃત્તિ હોય કે કોઈનું કાંઈ લઈ લેવું અને દેવું નહીં, કોઈનું ખરાબ કરવું, ખરાબ જોવું, આ જે વૃત્તિ છે એ વૃત્તિને નિર્મળ કરવાની છે. સર્વ ભવંત સુખી ન કે ને, આ જે ભાવ આવે ત્યારે નાડી શુદ્ધ થાય અને આ નાડી શુદ્ધિ થાય ત્યારે તે અભ્યાસ જાગે. આપણા ઘરે અરીસો હોય, અરીસા ઉપર ધૂળ ચડી ગઈ હોય અને આપણે સામે ઊભા રહીએ તો આપણો ચહેરો સ્પષ્ટ નહીં દેખાય. શું કામ? કે અરીસા પર મળ છે, ચોખ્ખો નથી અરીસો. પણ અરીસો જે ચોખ્ખો થાય એની ઉપરથી મળ હટી જાય તો આપણો જે ચહેરો છે એ દેખાય. આ તો સ્થૂળ વાત છે, પણ આને ખરેખર આ રીતે આને સમજવાનું છે. એટલે માએ એક ભજનમાં એવું પણ કીધું છે કે નિર્મળ થઈને આવો મેદાનમાં, દેખાડું સદગુરુજીનો દેશ. એમ નિર્મળ થવાનું છે. ખોટું કરવું નહીં, ખોટું બોલવું નહીં, ખોટું લેવું નહીં. આ નિર્મળતા છે, આ નાડી શુદ્ધિ છે. આ નાડી શુદ્ધિ થાય પછી અભ્યાસ જાગે. અને માએ એક એવું પણ કીધું છે કે અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં. ખરેખર આજે અભ્યાસ જાગી ગયો પછી ભમવું નહીં, તો પછી ભમવું નહીં ક્યાં? શું ઘરે ને ઘરે બેસી રહેવું? ક્યાંય જવું જ નહીં, હલવું નહીં, ચલવું નહીં? ના. પણ ખરેખર જે માયા છે એ માયાને હાચી ન માનવી ક્યારે, હાચી માનીને દોડવું નહીં. આ જગતમાં જે માયા છે, જે દેખાય છે એને સત્ય માનીને ન દોડવું, ન ભમવું. એમ કીધું છે કે અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં. હવે પછીના વિડીયોમાં આપણે જાણશું કે જે 5 પ્રાણ કીધા છે એનું સ્થાન ક્યાં છે, એનું કાર્ય ક્યાં છે, શું છે, અને 5 પ્રાણને જીતવા કેમ, અને એ જીત્યા પછી આ શરીરને શું ફાયદો થાય છે, એ હવે પછીના વિડીયોમાં આપણે જાણશું. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ.